જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. શ્રાવણ મહિનામાં દરેક પરિણીત સ્ત્રીએ આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. દરેક મનોકામના પૂર્ણ થશે. નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓનું સૌથી વધુ મહત્વ છે. જો કોઈ પરિણીત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અથવા અન્ય કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે તો તેણે લીલી બંગડીઓ ખરીદીને ઘરે લાવવી જોઈએ. ભક્તો, કારણ કે લીલી બંગડીઓ ફક્ત બંગડીઓ નથી પરંતુ તે મહાદેવનો આશીર્વાદ બની જાય છે જો તેઓ શ્રાવણ મહિનામાં આ બંગડીઓ પોતાના ઘરે લાવે છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે લીલી બંગડીઓ એક ખાસ જગ્યાએ રાખવી જોઈએ. પ્રિય ભક્તો, એવું કહેવાય છે કે જે કોઈ ભક્ત આ કરે છે તેની ઈચ્છા એક દિવસમાં પૂર્ણ થાય છે. મહાદેવ આવા વ્યક્તિથી ખુશ થાય છે. માતા રાણી ખાસ કરીને આવી બહેનો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. ભક્તો, અમારો સંકલ્પ છે કે જનસેવા અને જનકલ્યાણ કરીએ, એટલે કે દરેક નાગરિકને આ માહિતી સંપૂર્ણપણે મફત અને સંપૂર્ણપણે મફત માધ્યમથી પૂરી પાડીએ. તેથી કૃપા કરીને સાચા હૃદયથી વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, કારણ કે આ મહાદેવનો વિડીયો છે અને મહાદેવનો વિડીયો ક્યારેય લાઇક કર્યા વિના ન રહેવો જોઈએ. અને કારણ કે મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે અને જો શ્રાવણ મહિનામાં મહાદેવનો કોઈ ઉપાય કરવામાં આવે છે તો તે ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ આપે છે. પ્રિય ભક્તો, તેથી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી, જય જય ભગવાન શિવ લખો, જેથી તમારી ઈચ્છા મહાદેવ સુધી પહોંચે, તમારો ફોન મહાદેવ સુધી પહોંચે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય. ભક્તો, અમે લીલી બંગડીઓ પણ ખરીદીએ છીએ અને ઘરે લાવીએ છીએ. તમે પણ લાવો. તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે. ભક્તો, આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે કેટલીક અન્ય ખાસ વસ્તુઓ છે જે તમારે ચોક્કસપણે ખરીદીને તમારા ઘરે લાવવી જોઈએ. ભક્તો, આ મહાદેવનો વિડીયો છે. ઘણા લોકો એવા છે જે વિડીયો કાપીને જુએ છે. જો તેઓ તેને વચ્ચે જુએ છે તો ચાલો આપણે એવા વ્યક્તિને કહીએ કે તે ક્યારે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં. તે પ્રાપ્ત કરી શકશે નહીં. પ્રિય ભક્તો, તેમનું જીવન ખૂબ જ દુર્ભાગ્ય વધુ પીડાદાયક બનશે. તેથી વ્યક્તિએ ક્યારે મહાદેવનો વિડીયો વચ્ચે ન છોડવો જોઈએ. એટલે કે વ્યક્તિએ હંમેશા મહાદેવનો વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ. ભક્તો, તમે અમને પહેલાથી જ જાણો છો. શ્રેષ્ઠ વાતો ચેનલનો સંકલ્પ લોકોની સેવા કરવાનો અને જન કલ્યાણ કરવાનો છે. ભક્તોમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ખરીદીને ઘરે લાવવામાં આવે તો ખૂબ જ ઝડપથી સંપત્તિ વધવા લાગે છે. ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે. મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માતા ગૌરીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આવો પ્રિય ભક્તો, ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં ખરીદેલી અને ઘરે લાવવામાં આવતી ખાસ વસ્તુ. દરેક પરિણીત સ્ત્રીએ આ વસ્તુ ખરીદીને પોતાના ઘરે લાવવી જોઈએ. પછી જુઓ કે દરેક ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય છે. મહાદેવના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ 16 વસ્તુઓ છે જે દરેક પરિણીત સ્ત્રીએ ખરીદવી જોઈએ અને પોતાના ઘરે લાવવી જોઈએ. ચાલો પહેલા જાણીએ કે લીલી બંગડીઓ ઘરે લાવવી જોઈએ. મારે તે ખરીદીને લાવવું પડશે અને તેનો ઉકેલ શું છે? કરણી મંત્રનો લાભ મેળવવા માટે તમારે આ કરવું પડશે. મનોકામના પૂર્ણ થાય છે. પ્રિય ભક્તો, તે પહેલા અમે તમને જણાવીએ છીએ કે આ વખતે શ્રાવણ કઈ તારીખે શરૂ થઈ રહ્યું છે, કઈ તારીખે સમાપ્ત થશે અને તેમાં કેટલા શ્રાવણ સોમવાર આવશે.
પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવીશું. ભક્તો, પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈ 2025થી શરૂ થશે અને 9-20 ઓગસ્ટ 1925ના રોજ સમાપ્ત થશે. આ વર્ષે શ્રાવણ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે, જે આ વખતે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ છે. પ્રિય ભક્તો, આ દિવસે વ્યક્તિ ઉપવાસ રાખે છે અને શિવલિંગ પર પાણી, દૂધ, બેલપત્ર વગેરે અર્પણ કરીને જલ અભિષેક કરે છે. શ્રાવણની તારીખો: સોમવાર 14 જુલાઈ પહેલો સોમવાર ઉપવાસ, 21 જુલાઈ બીજો સોમવાર ઉપવાસ, 28 જુલાઈ ત્રીજો સોમવાર ઉપવાસ, 4 ઓગસ્ટ ચોથો અને છેલ્લો સોમવાર ઉપવાસ. 2025 શ્રાવણ શિવરાત્રી. શ્રાવણ મહિનામાં શું છે? શું કરવું? શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માને છે. ચાલો હવે લીલી બંગડીઓનું મહત્વ જાણીએ. તે શું છે અને આપણે તેને કેવી રીતે ખરીદીએ અને ઘરે કેવી રીતે લાવીએ? ચાલો આ બધી માહિતી જાણીએ. શ્રાવણ મહિનો, જેને શ્રાવણ પણ કહેવામાં આવે છે. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં તે ખૂબ જ પવિત્ર અને શુભ મહિનો માનવામાં આવે છે. આ આખા મહિનામાં ખાસ કરીને સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ મહિનો ખાસ કરીને સુંદરતા, સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ભક્તિ સાથે સંબંધિત છે. ભક્તો, આ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી અને ખરીદવી એ સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણમાં લીલી બંગડીઓ ફક્ત શણગારની વસ્તુ નથી, પરંતુ તે સૌભાગ્ય, સમૃદ્ધિ, જોમ, પ્રેમ, ઉત્સાહ અને શુભતાનું પ્રતીક છે. પ્રિય ભક્તો, લીલી બંગડીઓ પહેરવાથી સ્ત્રીનું માનસિક સંતુલન સુધરે છે, કારણ કે લીલો રંગ હૃદય ચક્ર, અનાહત ચક્ર સાથે સંબંધિત છે, જે પ્રેમ, કરુણા અને સંતુલન દર્શાવે છે. આ રંગ સૌમ્યતા, શીતળતા અને સ્નેહનું પણ પ્રતીક છે. અને જ્યારે સ્ત્રીઓ શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરે છે, ત્યારે તેઓ દેવી પાર્વતીના આશીર્વાદ માટે પાત્ર બને છે. ભક્તો, કારણ કે આ મહિનો ખુદ માતા ગૌરીને સમર્પિત છે, જેમને વૈવાહિક સુંદરતા અને સ્થિરતાની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાથી પતિનું આયુષ્ય વધે છે, લગ્નજીવનમાં પ્રેમ રહે છે અને વૈરાગ્યની લાગણી દૂર થાય છે. પ્રિય ભક્તો, જો અપરિણીત છોકરીઓ આ મહિનામાં લીલી બંગડીઓ પહેરે છે અને ખાસ કરીને શિવ મંદિરમાં જાય છે અને શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી તેને પહેરે છે, તો તેમને યોગ્ય વર મળે છે. આ મહિનામાં લીલી બંગડીઓ ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોમવાર કે શુક્રવારે. સોમવારે તે ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને શુક્રવારે તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે, જેના કારણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ભક્તો, જો કોઈ સ્ત્રી આ દિવસે લીલા કપડાં અને લીલી બિંદી પહેરે છે અને શિવ પાર્વતીની પૂજા કરે છે અને 108 વખત ઓમ ગૌરી શંકરાય નમ મંત્રનો જાપ કરે છે, તો તેને વિશેષ પુણ્ય મળે છે. પ્રિય ભક્તો, આ ઉપાય પરિણીત લોકોને વહેલા લગ્નનું વરદાન આપે છે અને પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. લીલી બંગડીઓ ખરીદતી વખતે એક ખાસ ઉપાય એ છે કે જ્યારે તમે બજારમાંથી લીલી બંગડીઓ લાવો છો, ત્યારે પહેલા તેને માં ગૌરીને અર્પણ કરો. પછી તેને જાતે પહેરો. આનાથી ભક્તોમાં બંગડીઓમાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ફેલાય છે. જો કોઈ સ્ત્રી દરરોજ સવારે લીલા રંગની બંગડીઓ પહેરે છે અને શિવલિંગ પર પાણી, બીલીપત્ર અને સફેદ ફૂલો ચઢાવે છે અને પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સાથે ઘરમાંથી કલહ, માનસિક તણાવ, પતિ-પત્ની વચ્ચે મતભેદ અને દુર્ભાગ્ય જેવી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. પ્રિય ભક્તો, એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી શ્રાવણ અથવા હરિયાળી 30ના પહેલા સોમવારે તેના મિત્ર કે બહેનને લીલી બંગડીઓ ભેટમાં આપે છે, તો તેનું પુણ્ય અનેક ગણું વધી જાય છે અને તેનું પોતાનું સૌભાગ્ય પણ સ્થિર થાય છે. આ દાનથી સ્ત્રીના જીવનમાં લક્ષ્મીનો વાસ થાય છે.
ભક્તો, કારણ કે આ કાર્ય સ્ત્રી સંગઠન, સ્નેહ, સમર્પણ અને શુભતાની ભાવનાથી રંગાયેલું છે. જો ગરીબ કે વિધવા મહિલાઓને પણ બંગડીઓ દાન કરવામાં આવે છે, તો તે ખાસ કરીને પુણ્યશાળી માનવામાં આવે છે, જે ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે. શ્રાવણમાં લીલી સાડી, લીલી સિંદૂર, લીલા ફૂલો, લીલા પાંદડા વગેરે જેવી અન્ય લીલા વસ્તુઓ સાથે લીલી બંગડીઓનો સંગમ સ્ત્રીના જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે. હૃદયને તેજસ્વી અને સમૃદ્ધ બનાવે છે. પ્રિય ભક્તો, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે લીલા રંગની બંગડીઓ હંમેશા શુભ સમયે ખરીદવી જોઈએ, ક્યારે અશુભ સમયે કે ક્રોધ અને તણાવની સ્થિતિમાં નહીં. બંગડીઓ ખરીદતી વખતે વ્યક્તિએ ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન મનમાં સકારાત્મક ભાવનાઓ સાથે કરવું જોઈએ અને વૈવાહિક સુખ માટે પ્રાર્થના કરવી જોઈએ. ભક્તો, લીલા રંગની બંગડીઓના ન્યુરોલોજીકલ ફાયદા પણ છે. તે કાંડામાં ઊર્જાનો સંચાર કરે છે, જેના કારણે સ્ત્રીની શારીરિક ઊર્જા મજબૂત રહે છે અને તે સકારાત્મક વિચારસરણી સાથે તેના પારિવારિક અને સામાજિક ફરજો નિભાવી શકે છે. આ મહિનામાં ખાસ કરીને સોમવારે, જ્યારે સ્ત્રીઓ શિવ મંદિરમાં જાય છે અને ભક્તિ સાથે બંગડીઓના નાદ સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, ત્યારે તે પર્યાવરણને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરે છે અને સ્ત્રીને અંદરથી ચેતના અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. પ્રિય ભક્તો, શ્રાવણમાં લીલી બંગડીઓ ખરીદવી અને પહેરવી એ માત્ર પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ તે સ્ત્રીના જીવનમાં સ્થિરતા, પ્રેમ, સુંદરતા, સમૃદ્ધિ અને દૈવી શક્તિ પણ લાવે છે. આ આમંત્રણ આપવાની પણ ખૂબ જ અસરકારક રીત છે. આ મેકઅપ છે. વિષય વસ્તુ. 16 શૃંગારની દરેક વસ્તુ પર વિગતવાર ફકરો જે તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને સમજાવે છે. ચાલો ભક્તો, 16 શૃંગાર વિશે કઈ વસ્તુઓ તમારે તમારા ઘરમાં લાવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરને પરિણીત સ્ત્રીનું સૌથી મહત્વપૂર્ણ શુભ પ્રતીક માનવામાં આવે છે. સ્ત્રીઓ આ લાલ રંગનો પાવડર પોતાના માંગમાં ભરે છે, જે ફક્ત તેમના સુહાગનું પ્રતીક નથી પણ તેમાં ઊર્જા અને શક્તિશાળી ઈચ્છાઓ પણ હોય છે. પ્રિય ભક્તો, એવું માનવામાં આવે છે કે સિંદૂર દેવી પાર્વતી અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે અને તેને લગાવવાથી સ્ત્રીને તેના પતિનું લાંબુ આયુષ્ય, અખંડ સૌભાગ્ય અને માનસિક સંતુલન મળે છે. તે આજ્ઞા ચક્રને સક્રિય કરે છે. ભક્તો, આ આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જાય છે. બિંદી એક શુભ પ્રતીક છે જે સ્ત્રીના કપાળ પર ખાસ કરીને બે અભિવ્યક્તિઓ વચ્ચે લગાવવામાં આવે છે, જેને આજ્ઞા ચક્રનું સ્થાન માનવામાં આવે છે. તેને લગાવવાથી એકાગ્રતા વધે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ધાર્મિક દૃષ્ટિકોણથી બિંદી સૌભાગ્યનું પ્રતીક છે અને આ દેવી શક્તિનું પણ પ્રતિનિધિત્વ કરે છે. પ્રિય ભક્તો, ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન લાલ રંગ કે કુમકુમ બિંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે. કાજલ કે સુરમાને મહિલાઓની આંખોની સુંદરતા વધારવા તેમજ તેમને ખરાબ નજરથી બચાવવાનું મુખ્ય સાધન માનવામાં આવે છે. ખાસ કરીને નવજાત શિશુઓ અને નવપરિણીત મહિલાઓને કાજલ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો, તે આંખોને ઠંડક આપે છે અને તંત્રશાસ્ત્રમાં તેને ખરાબ શક્તિઓથી બચાવવા માટે કહેવામાં આવ્યું છે. સાવન તીજ જેવા તહેવારો પર કાજલ લગાવીને દેવીની પૂજા કરવી તે મને ખૂબ પ્રિય છે. મંગળસૂત્ર કાળા માળા અને સોનાથી બનેલું છે. એક પવિત્ર હાર છે જે પતિના લાંબા આયુષ્યનું પ્રતીક છે. પ્રિય ભક્તો, આ એક પરિણીત સ્ત્રીની ઓળખ છે અને તેને પહેરીને તે ફક્ત સામાજિક માન્યતા જ નહીં, પણ લગ્ન પ્રત્યેના પોતાનાપણાની ભાવના પણ પ્રદાન કરે છે, બંધનની મજબૂતાઈ અને સુરક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે અને સ્ત્રીના શરીરનું રક્ષણ કરે છે. તે લગ્નમાં પ્રેમની ઊર્જાને સંતુલિત કરે છે,
સમર્પણ અને સ્થિરતા રહે છે. ભક્તો, બંગડીઓ સ્ત્રીઓના હાથનો સૌથી સુંદર અને મોહક શણગાર છે. ખાસ કરીને લીલી, લાલ, સોનાની કે કાચની બંગડીઓને સૌભાગ્ય અને વૈવાહિક આનંદનું પ્રતીક માનવામાં આવે છે. તેમના ઝણઝણાટથી વાતાવરણમાં શુભતા ફેલાય છે, પરંતુ ઉર્જાના સ્પંદનો પણ ઉત્પન્ન થાય છે જે સ્વાસ્થ્ય અને મનોબળમાં સુધારો કરે છે. શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓનું વિશેષ મહત્વ છે અને તેને પહેરવાથી માતા પાર્વતીના આશીર્વાદ અકબંધ રહે છે. પ્રિય ભક્તો, પરિણીત મહિલાઓ તેમના પગની બીજી આંગળીમાં પાવડી પહેરે છે જે લગ્નનું પ્રતીક છે. તે માત્ર મેકઅપનો આવશ્યક ભાગ નથી પણ આયુર્વેદિક દૃષ્ટિકોણથી તે સ્ત્રીના પ્રજનન અને માસિક ચક્રને સંતુલિત કરવામાં મદદ કરે છે. પાવડી પહેરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તે જમીન સાથે સંપર્ક દ્વારા ઉર્જા શોષવામાં પણ મદદ કરે છે. ભક્તો, પાયલ કે ઝાંઝર એક મેકઅપ સામગ્રી છે જે સ્ત્રીઓના હાથની સુંદરતા વધારે છે. તેમાં ઘંટનો મધુર અવાજ આવે છે જે ઘરમાં શુભતાનું વાતાવરણ બનાવે છે. ધાર્મિક માન્યતા છે કે પાવડી પહેરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ સ્ત્રી પ્રાર્થના કરતી વખતે પાવડી પહેરે છે, ત્યારે તેની દરેક હિલચાલમાં એક પ્રકારની દૈવી શક્તિ ઉત્પન્ન થાય છે. એક આધ્યાત્મિક ધ્વનિ ઉત્પન્ન થાય છે. પ્રિય ભક્તો, જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે. મહેંદી સુંદરતાનું પ્રતીક છે અને સાથે જ ઈચ્છા પૂર્ણતાની લાગણી સાથે પણ સંકળાયેલી છે. વિવાહ, તીજ, કરવા ચોથ જેવા તમામ શુભ પ્રસંગોએ સ્ત્રીઓ પોતાના હાથ અને હથેળી પર મહેંદી લગાવે છે. મહેંદીની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તેની શીતળતા શરીરને તણાવમુક્ત બનાવે છે. ભક્તોની ધાર્મિક માન્યતા છે કે શ્યામ મહેંદી સારા નસીબ અને પતિના પ્રેમનું પ્રતીક છે. સ્ત્રીઓના હાથની આંગળીઓમાં વીંટી પહેરવામાં આવે છે અને તે ઘરેણાની સાથે ઉર્જા સંતુલનનું માધ્યમ છે. વીંટી દ્વારા આંગળીઓમાં હાજર એક્યુપ્રેશર બિંદુઓ પર દબાણ કરવામાં આવે છે. પ્રિય ભક્તો, જે માનસિક સ્પષ્ટતા, રક્ત પ્રવાહ અને ભાવનાત્મક સ્થિરતા પ્રદાન કરે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી સોના અથવા ચાંદીની વીંટી પહેરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને રિંગ ફિંગર અથવા મધ્યમ આંગળીમાં ગજરા અથવા ફૂલ ગજરા એટલે કે ફૂલની વેણી વાળમાં શણગારવામાં આવે છે. અને તે સ્ત્રીના સૌમ્ય સ્વભાવ, સુગંધ અને પવિત્રતાનું પ્રતીક છે. ભક્તો ખાસ કરીને સુહાગના પ્રસંગે જાસ્મીન અને ગુલાબ ગજરા પહેરે છે. તે અત્યંત શુભ માનવામાં આવે છે. ફૂલોની સુગંધ વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે અને દેવી પાર્વતીને અર્પણ કર્યા પછી તેને વાળમાં શણગારવું એ ભાગ્યશાળી સ્ત્રીની નિશાની માનવામાં આવે છે. સ્ત્રીના વાળ સ્ટાઇલ કરવા માટે હેર સ્ટાઇલ એસેસરીઝ, હેર પિન, હેર ક્લિપ્સ, સિન્થેટિક ગજરા, વાળના ઘરેણાં વગેરે જરૂરી છે. પ્રિય ભક્તો, આ તેના એકંદર મેકઅપને પૂર્ણ કરે છે અને માનસિક રીતે આત્મવિશ્વાસ અને ગૌરવ પ્રગટ કરે છે. વાળ કાંસકો કરવા અને તેને ફૂલો અથવા આભૂષણોથી સજાવવા એ ધાર્મિક દૃષ્ટિકોણથી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે હિન્દુ દેવતાની શક્તિનું પણ પ્રતીક છે. ઝવેરાત, કાનની બુટ્ટીઓ, ગળાનો હાર, નાકની વીંટી, આર્મલેટ, કમરબંધ જેવા વિવિધ આભૂષણો સ્ત્રીના શરીરના દરેક ભાગની સુંદરતામાં વધારો કરે છે. ભક્તો, તે માત્ર શારીરિક આકર્ષણ જ નહીં પરંતુ સામાજિક અને પરંપરાગત ગૌરવ પણ રજૂ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સોના અને ચાંદીના આભૂષણો પહેરવાથી શરીરમાં સકારાત્મક સ્પંદનો ઉત્પન્ન થાય છે જે મન અને આત્માને મજબૂત બનાવે છે. અત્તર સ્ત્રીના શરીરમાંથી નીકળતી સુગંધને સંતુલિત કરે છે અને તેને પૂજા અથવા શુભ પ્રસંગોએ લગાવવાથી આત્મશુદ્ધિ અને પર્યાવરણની શુદ્ધિ થાય છે. પ્રિય ભક્તો, દેવી દેવતાઓને પણ સુગંધિત ફૂલો અને અત્તર ગમે છે. જ્યારે સ્ત્રી અત્તર લગાવ્યા પછી પૂજા કરે છે,
ત્યારે તે ભક્તિ અને સુંદરતાથી ભરેલું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. લાલ કે લીલા કપડાં. લાલ અને લીલો રંગ સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક છે. લીલો રંગ માતા પાર્વતીનો પ્રિય રંગ છે. જ્યારે લાલ રંગ શક્તિ અને પ્રેમનો રંગ છે, ત્યારે તીજ, કરવા ચોથ, શ્રાવણ, શિવરાત્રી જેવા તહેવારો પર આ રંગોના કપડાં પહેરવાથી સ્ત્રીને શક્તિ મળે છે. તે તેના શણગારને પૂર્ણ કરે છે અને તેના મનમાં ઉત્સાહ અને ભક્તિ જાગૃત કરે છે. સ્ત્રીઓ દ્વારા સાપની નાકની વીંટી પહેરવામાં આવે છે. તે પરિણીત સ્ત્રીના નાકમાં પહેરવામાં આવતો એક ખાસ આભૂષણ છે. તે સ્ત્રીત્વ, કોમળતા અને લગ્નની ઓળખ છે. નથને દેવીના રૂપમાં સ્ત્રીઓના મુખ્ય શણગારોમાંનું એક માનવામાં આવે છે. પ્રિય ભક્તો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નથ પહેરવાથી સ્ત્રીનો ચહેરો તેજસ્વી બને છે અને તેનું મન શિવભક્તિમાં સ્થિર થાય છે. લાલ રંગની અલતા અથવા નેઇલ પોલિશ. અલતા એ હથેળીઓ પર લગાવવામાં આવતી પરંપરાગત શણગાર છે જે દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તે હથેળીઓને સુંદર બનાવે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં તેનું વિશેષ મહત્વ છે. ભક્તો, આધુનિક સ્વરૂપમાં નેઇલ પોલિશે તેનું સ્થાન લીધું છે જે નખની સુંદરતામાં વધારો કરે છે અને સ્ત્રીને પૂર્ણતા આપે છે. ખાસ તહેવારો પર દેવી શક્તિને આહ્વાન કરવા માટે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કાળા તલ અને જવ ખરીદવા અને તેને પૂજા સ્થાન પર અથવા ઘરમાં અનાજ સંગ્રહના સ્થળે રાખવા શુભ છે. તલને શનિનું પ્રતીક માનવામાં આવે છે અને જવને બ્રહ્માનું પ્રતીક માનવામાં આવે છે. પ્રિય ભક્તો, આ બંને વસ્તુઓ નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે અને ઘરમાં ખોરાક સુરક્ષા, સમૃદ્ધિ અને રોગોથી રક્ષણ પૂરું પાડે છે. શિવ પૂજામાં પણ અભિષેકના પાણીમાં કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં જવ રાખવાથી અન્ન સંકટ દૂર થાય છે અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ રહે છે. તેમને નાના તાંબાના વાસણમાં રાખો અને પૂજા સ્થાનની નજીક રાખો. ભક્તો, ભગવાન શિવના વાહન નંદીની મૂર્તિ અથવા ચિત્ર, નંદી બળદને ધર્મ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં નંદીની નાની મૂર્તિ અથવા ચિત્ર ખરીદીને ઘરે લાવવું ખાસ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો અને દરરોજ તેના કાનમાં તમારી ઈચ્છાઓ જણાવો, કારણ કે પૌરાણિક માન્યતા છે કે નંદી બાબા બધી વસ્તુઓ શિવને પહોંચાડે છે. પ્રિય ભક્તો, આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે. ઘરમાં નંદીની તસવીર રાખવાથી પરિવારમાં ભક્તિ, શિસ્ત અને એકતા જળવાઈ રહે છે અને પરિવારના સભ્યોમાં ઈચ્છાશક્તિનો વિકાસ થાય છે. ચાંદીની ધૂપ લાકડી અથવા કપૂર બોક્સ. શ્રાવણ મહિનામાં ચાંદી અથવા તાંબાની ધૂપ લાકડી અથવા કપૂર બોક્સ ખરીદવું ખાસ શુભ માનવામાં આવે છે. ભક્તો, ચાંદી શીતળતા, પવિત્રતા અને ચંદ્ર તત્વનું પ્રતીક છે, જે માનસિક શાંતિ અને શુદ્ધતા પ્રદાન કરે છે. દરરોજ સાંજે ચાંદીના કપૂરના ડબ્બામાં શુદ્ધ કપૂર પ્રગટાવો અને તેને ઘરના દરેક રૂમમાં પ્રગટાવો. તેનો ધૂપ બાળવાથી ઘરમાંથી છુપાયેલી નકારાત્મકતા અને અદૃશ્ય નકારાત્મકતા દૂર થાય છે. અવરોધો દૂર થાય છે. આ ઉપાય રોગ નિવારણ, ગરીબી દૂર કરવા અને ઘરના રક્ષણમાં ખાસ અસરકારક છે. તેને શ્રાવણ મહિનામાં લાવો અને શિવ પૂજા દરમિયાન નિયમિતપણે તેનો ઉપયોગ કરો. પ્રિય ભક્તો, રુદ્રાક્ષ બીજ અષ્ટમુખી અથવા પંચમુખી. શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ બીજ, ખાસ કરીને પંચમુખી અથવા અષ્ટમુખી રુદ્રાક્ષ ઘરમાં લાવવું અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે. તે ભગવાન શિવની આંખોમાંથી જન્મેલું એક દૈવી બીજ છે અને તેને પહેરવાથી અથવા પૂજા સ્થાન પર મૂકવાથી હજારો પાપોનો નાશ થાય છે. તે મનને એકાગ્ર કરે છે, ક્રોધને શાંત કરે છે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને આત્માને આધ્યાત્મિકતા સાથે જોડે છે. તેને શુદ્ધ કરો, તેને ગંગા જળથી સ્નાન કરાવો, તેને લાલ કપડામાં બાંધો અને પૂજા સ્થાન પર રાખો અને દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
હવે તમે આવો, હું તમને એક ખાસ ઉપાય કહું છું. આ શ્રાવણનો એક ખાસ ઉપાય છે. જો તમે આ ઉપાય કરો છો તો તમને એવા ફાયદા મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. પ્રિય ભક્તો, હવે જે કોઈ આ ઉપાય કરે છે તેની દરેક ઈચ્છા અને ઈચ્છા પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે તે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. જો તમને આ ઉપાય ખબર નથી તો સમજો કે આ વિડિયો જોવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. તો વિડિયો સંપૂર્ણ જુઓ. ચાલો ભક્તોને જણાવીએ કે શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે અને આ મહિનામાં શિવલિંગ પર બેલપત્ર અને દૂધનો અભિષેક કરવો એ ખૂબ જ ચમત્કારિક અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવેલ રુદ્ર અભિષેક 1000 ગણું ફળ આપે છે અને જો તેમાં બેલપત્ર અને શુદ્ધ દૂધનો ઉપયોગ કરવામાં આવે તો ઉપાય આશ્ચર્યજનક રીતે અસરકારક બને છે. પ્રિય ભક્તો, આ ચમત્કારિક ઉપાય કરવા માટે તમારે શ્રાવણના કોઈપણ સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને ભગવાન શિવની સામે તાંબાના વાસણમાં શુદ્ધ ગાયનું દૂધ ભરો અને તેમાં ગંગા જળના થોડા ટીપા ઉમેરો. ભક્તો, આ સાથે એક બેલપાન લો જે 3 પાંદડાઓમાં જોડાયેલું હોય, જેને બેલપત્ર કહેવામાં આવે છે અને તે એકદમ સ્વચ્છ અને કોઈપણ કાપ વગરનું હોવું જોઈએ. શિવલિંગ પહેલા હોવું જોઈએ. ગંગાજળ અથવા કોઈપણ પવિત્ર પાણીથી સ્નાન કરો અને પછી શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પ્રિય ભક્તો, શિવલિંગ પર ખૂબ જ ધીમે ધીમે દૂધ ચઢાવો, એવી લાગણી સાથે કે તમારા જીવનનો દરેક દુખાવો, દરેક રોગ, દરેક ગરીબી તે દૂધ સાથે વહે છે અને શિવના ચરણોમાં જઈ રહી છે અને ભગવાન તેને દૂર કરી રહ્યા છે. દૂધ પૂરું ન થાય ત્યાં સુધી પંચાક્ષરી મંત્રનો સતત જાપ કરતા રહો અને તે પછી એક બેલના પાન ચઢાવો. ભક્તો, દરેક બેલના પાન ચઢાવતી વખતે એક ખાસ ઈચ્છા કરો. જેમ કે પહેલું પાન પરિવારમાં શાંતિ અને સુખ માટે, બીજું સ્વાસ્થ્ય માટે, ત્રીજું રોજગાર માટે, ચોથું બાળ સુખ માટે, પાંચમું માનસિક શાંતિ માટે વગેરે. બેલના પાન ચઢાવતી વખતે તમે ઓમ ત્ર્યંબકાય નમઃ, ઓમ પશુપતાય નમઃ, ઓમ મહાદેવાય નમઃ જેવા મંત્રોનો જાપ કરી શકો છો. પ્રિય ભક્તો, આ પ્રક્રિયા સંપૂર્ણ ભક્તિ, એકાગ્રતા અને શુદ્ધ હૃદયથી કરો અને ક્રોધ, લોભ, અહંકાર અથવા દેખાડો જેવી કોઈપણ પ્રકારની અશુદ્ધિઓથી દૂર રહો. ધ્યાનમાં રાખો કે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કારણ કે તેમાં સત્વ, રજ અને તમોનું સંતુલન હોય છે અને જ્યારે આ પાન દૂધ જેવા સાત્વિક તત્વો સાથે ભળી જાય છે, દૂધ સાથે અર્પણ કરવામાં આવે ત્યારે તે ભક્તિ અને પવિત્રતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બની જાય છે. ભક્તો, આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ લાંબા સમયથી કોઈપણ માનસિક, શારીરિક, કૌટુંબિક અથવા નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે. દૂધ સાથે શિવલિંગનો અભિષેક ચંદ્રદોષ, માનસિક અશાંતિ, તણાવ અને ભયનો નાશ કરે છે. કારણ કે દૂધ ચંદ્રનું પ્રતીક છે અને ચંદ્ર ભગવાન શિવના મસ્તક દ્વારા નિયંત્રિત છે. પ્રિય ભક્તો, આ કારણોસર દૂધ સાથે અભિષેક મનને શાંત, સ્થિર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવે છે. બીજી તરફ બિલપત્ર પિત્ત અને અગ્નિ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને શિવલિંગ પર અર્પણ કરવાથી શરીરની જ્વલનશીલતા, ક્રોધ, બળતરા અને દુર્ભાગ્યનો અંત આવે છે. આ ઉપાય સ્ત્રીઓ માટે પણ ખાસ ફાયદાકારક છે. ભક્તો, ખાસ કરીને જેઓ સંતાન સુખ, લગ્ન જીવનમાં સુમેળ અથવા પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. યુવતીઓ સારો વર મેળવવા માટે ઉપાય કરે છે અને તેમને ટૂંક સમયમાં સારો અને લાયક જીવનસાથી મળે છે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે ભક્તો કૃપા કરીને કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડિયો કેવો લાગ્યો.
જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસપણે લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.